તમે બધા એક ખૂબ સારું કામ ભાટીપ ગામ કરવા જઈ રહ્યું છે. જળ સંચય ટીમ અને ભાટીપ ગામ એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપ્યું. આ ભગવાનનું કામ છે, ઈશ્વરનું કામ છે. તમે તમારા માટે તો કામ કરો છો, પરંતુ આ એક ભક્તિ છે. પાણીને બચાવવું, જળને બચાવવું, પાણી સાથેનો વરસાદ એ તો ભગવાનનો પ્રસાદ છે. અને ભગવાનનો પ્રસાદનો સંગ્રહ કરી અનેક લોકોને જીવનમાં સમૃદ્ધિ લાવવી, આ તો બહુ મોટું કામ છે, ખૂબ સારું કામ છે. એટલે આટલા અગત્યના કામની અંદર મને નિમંત્રણ આપી અને બોલાવ્યો. એના માટે ભાટીપ ગામનો જળ સંચય ટીમનો અને સમગ્ર ધાનેરા તાલુકાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારી પાસે અપેક્ષા પણ રાખી છે કે મંજૂર થયા પહેલા ખાતમુહૂર્ત કરાવવો છે, ફોર્મ ભર્યા પહેલા ખાતમુહૂર્ત કરાવવો છે. આ તમારી હોશિયારીને પણ અભિનંદન અને તમારા ભરોસાને ખરો ઉતરવા માટે મહેનત પૂરી કરીશ. પાણી બચાવવાનું કામ આપણે કરવું જ પડે. અને પાણી કેવડી મોટી સમસ્યા છે તો જેને ભોગ્યું એને ખબર પડે. મારો તો ઉછેર જે થયો છે પાણીની અછતની અંદર થયો છે. પીવાના પાણી માટે 2-3 કિલોમીટર દૂર જવું પડે એવી સ્થિતિ મેં જોઈ છે. સિંચાઈ માટેનું પાણી તો મળે નહીં. 1000 ફૂટે પણ ત્યાં પાણી બોર કરીએ પણ ગરમ પાણી આવતું. અને વિસ્તારમાંથી હું નાનેથી મોટો છું, મને ખબર છે કે પાણી શું હોય. એમાં દુષ્કાળના સમયમાં તો પીવા માટે વેરડાની અંદર જઈને સવારથી સાંજ મને ખબર છે કે વેરડાએ જઈને બધા રાહ જોતા હોય. પાણી વહેલું કોણ જઈને ભરી આવે. બધા અલગ અલગ તલાવની અંદર વેરડા ગાળે અને એની અંદરથી પાણી મેં જાતે આ અનુભવ્યું છે. અને દુષ્કાળ પડે ત્યારે પ્રાણીઓને પાવા માટે તો પાણી ક્યાંથી લાવવું? પીવા માટે તો એ સિંચાઈથી અંદરથી કાઢીને લઈએ. એવા વિસ્તારની અંદરથી હું નાનાથી મોટો થયો એટલે પાણીની સમસ્યાની સ્વાભાવિક રીતે મને ખબર પડે કે એક ખેડૂત તરીકે, પશુપાલક તરીકે, ગામડા તરીકે જ્યાં અછત હોય ત્યાં કેવી સ્થિતિ ઊભી થાય. આપણે પાણીની તકલીફ હવે થઈ છે. મેં મારા બચપનની અંદર પાણીની તકલીફો જોઈ છે. એટલે હું આજથી 15 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા જ્યારે બેંકનો ચેરમેન હતો ત્યારે અહીંયા આવ્યો હતો માવજીભાઈ. એ ટાઈમે પણ મારું ભાષણ તમે જોજો. તે દિવસે મેં બધા 15 વર્ષ પહેલા મેં ધાનેરા વાસીઓને એ ટાઈમે વાત કરી હતી, ડીસા વાસીઓને એ ટાઈમે કીધું હતું કે તમે એરડાની અંદર ખુલ્લા પાણી મૂકી દો છો ને રાયડાની અંદર છૂટા પાણી મેળવ્યો છો ને, આવતીકાલે પાણી માટે તળવું પડે ને એવો દિવસ ના આવે. જોજો, આ કરવા જેવું નથી. અને એ ટાઈમે બધા શું કહેતા, સાહેબ 24 કલાક વીજળી આલી દો. ત્યારે શું માગતા? મેં કીધું શેના માટે? અરે 24 કલાક વીજળી આલો એટલે બોરમાંથી પાણી અમે કાઢીએ. મેં કીધું પાણી હશે જ નહીં. આવતીકાલ 10 વર્ષ પછી, 20 વર્ષ પછી પાણી આ ધરતી ઉપર રહેશે જ નહીં. આ કાઢો છો એ પ્રમાણે કાઢી લેશો તો પછી પાણી વગર તમે વીજળી લઈને શું કરશો? પણ એ ટાઈમે તો કોઈ માનતા જ નતા. એટલે ઘણાને પોત્ર પગ જ દેખાતા હોય છે, કેટલાકને દૂરનું દેખાતું હોય, કેટલાક વર્ષો પછી જોઈ શકે છે. પરંતુ જે દૂરનું જોઈ શકે છે ને મોટા ભાગના લોકો ગાંડા સમજે છે. એને એમ કે આ બધા ગાંડા છે. અને અત્યાર સુધીમાં એવા ગાંડાઓને શું કરે? તો એવા ગાંડાઓ માટે આવી જો કોઈ વાત કરે, આવી કોઈ ચર્ચા કરે તો એમ કે આ બધા ગાંડા છે અને એને સહન જ કરવાનું આવ્યું. પરંતુ ત્યારે આપણે કહેતા હતા કે તમે ડ્રીપ ઉપર જતા રહો તો આ 40-50 વર્ષ સુધી આનું આ પાણી કામ આવશે. ત્યારે રાડો પાડતા હતા ડ્રીપ કરો. મોદી સાહેબે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કીધું તમને સબસિડી આલું 70%, પણ તમે આ એરડામાં છૂટા પાણી મેલો છો ને એને બદલે તમે ટપક સિંચાઈ કરો. એ મુખ્યમંત્રી તરીકે આવીને આપણને વિનંતી કરે. અને બધાને કહેતા કે આ વાયરના, ઇલેક્ટ્રિકના વાયર મત પકડો, તમે પાણી માટે મહેનત કરો. તમારી પાસે કંઈ નથી. અગાઉથી એક વિઝનરી દેશના વડાપ્રધાન આજે બન્યા છે, એક દ્રષ્ટિવાન મુખ્યમંત્રી એમ કહેતા હોય કે પાણી તમારી પાસે 15 વર્ષ પછી નહીં હોય, 20 વર્ષ પછી નહીં હોય, તમે તાત્કાલિક ડ્રીપ ઉપર પહોંચી જાઓ. આવું પહેલથી કોઈ કહેતું હોય અને તોય આપણે ના માને, ના અમે તો આવું જ કરશે. તો હવે આમાં દોષ કોનો કાઢવો? કહેવા વાળા તો કીધું તું
અને ખાલી કીધું તો તમે ટપક સિંચાઈ કરો એવું નહીં. ટપક સિંચાઈ કરો 70% સબસિડી હું આપીશ સરકાર. અને હવે બધા કહે છે કે હવે જો પાણી મળી જાય તો 100% સબસિડી કરે, પણ ગમે એમ કરીને પહેલા હતું ને એટલું નહીં તો ઓછું પાણી મળી જાય બસ. હવે બધા તૈયાર થઈ ગયા ને આજે. એ પાણી જો બચાવી રાખ્યું હોત તો આજે પાણી માટે તળવળવું પડોત નહીં. પાણી કોઈ લઈ નથી ગયું, આપણે જ કાઢી નાખ્યું. આપણે શું કર્યું? ધરતીમાં જે 1000-2000 વર્ષથી જે સંગ્રહાઈને પડેલું પાણી હતું એ પાણીને આપણે મશીન તો મશીન, લાઈટ તો લાઈટ ચાલુ કરીને ઘરે જતા રહીએ અને એડા પડ્યા હોય તો આખા મોટા મોટા હરિયા કરતા, રાયડા હોય તો આખા મોટા મોટા સરિયા કરી દેતા અને પછી છૂટું મેલીને જતા રહીએ. આખું એમ તર બતર ભરાઈ જાય અને પછી સૂર્ય તપે, પાણીનું બાષ્પીભવન થાય, બાષ્પીભવન થઈને બધું પાણી જતું રહે, સૂર્ય ખેંચી લે અને વાદળો બને, વાદળો થઈને પછી દરિયામાં જતું રહે. એટલે આપણું પાણી ક્યાં ગયું? અહીંથી ઉપડીને સીધું દરિયામાં ગયું. જે આપણા પૂર્વજોએ, બાપ દાદાઓએ વર્ષોથી પાણી આ ધરતી ઉપર સાચવીને રાખ્યું તે પાણી માત્ર 50-60 વર્ષમાં, 100 વર્ષમાં આપણે ખતમ કરી નાખ્યું. અને હવે આપણે કહીએ છીએ ના ના, હવે અમે શરીક જીવીએ, હવે તમે અમને ગમે ત્યાંથી પાણી લઈ આલો. ક્યાંથી? અહીંયા ના હોય તો શેખ નર્મદા અહીંથી 500-700 કિલોમીટર દૂર છે ને, ત્યાં એના ડેમમાંથી પછી નહેરમાં નાખો, નહેરમાંથી પછી કેનાલમાં ત્યાં આવે, ત્યાંથી પછી પમ્પિંગ કરો અને પમ્પિંગ કરીને અમારા તલાઈમાં ભરાવો ને એ પાછું અમારી જમીનમાં ઉતરે ને પછી એ જમીનમાંથી પાણી ફરી પાછા અમે કાઢીએ. આ આપણે અત્યારે માગી રહ્યા છીએ. આ બાબત તમે બધા સમજતા હશો. આપણે કેટલા સમજદાર છીએ એ માટે મેં આ તમને બધાને ધ્યાન પર મૂક્યું. એક ડોલ પાણી અત્યારે ત્યાંથી કેવડિયા કોલોનીથી કરીને આપણા ગામ સુધી તળાવ ભરવા માટે લાવીએ ને આપણે, એના એક ડોલના 50 રૂપિયા ખર્ચો થાય છે. જે ખેતીમાં આપણે કમાઈએ ને એના કરતાં વધારે રૂપિયા ખાલી પાણી માટે, પાણી અહીંયા લાવવા માટે આપવા પડે. એ સ્થિતિ આપણે પાણીમાં આપણી ખામીઓના કારણે આપણે ઊભી કરી દીધી. જો આપણે એ વખતે રાજ્યના મુખ્યમંત્રી બોલતા હતા કે પાણી તમે બચાવો આ રીતે ડ્રીપમાં, જો એ વખતે ડ્રીપ જો કરી નાખ્યો હોત તો સરકારના કરોડો રૂપિયા બચો અને આપણા સંતાનોને પણ તકલીફ પડોત નહીં. પણ આપણે તો એ ટાઈમે એમ કહેતા હતા તમને શું ખબર પડે ખેતીની, અમારા બાપ દાદાથી અમે કરીએ છીએ ખેતીની તો અમને ખબર પડે ને, એટલે અમે તો કરતા હતા એમને કરશે. આ વાત સાચી છે? લ્યા કોને હું બોલું છું? સાચી વાત જરા હાથ ઊંચા કરો ને. બરાબર છે? તો હવે આવતીકાલ આપણે ઠીક થાય એના માટે કરવું છે કામ. હજુ જ મોકો છે, હજુ મોકો છે. અને જો આવું નહીં કરીએ તો તમને કડવું લાગશે, છતાંય હું તમને ભવિષ્યવાણી કહું છું. જો એવું નહીં કરીએ તો માત્ર 20-25 વર્ષ પછી આ ધરતી ઉપર પીવાના પાણી માટે ટળવળવું પડશે, પીવાના પાણી માટે ટળવળવું પડશે. અને એના માટે કરીને માઇગ્રેશન કરવું પડે એ સ્થિતિ ઊભી થશે. કેમ કે નર્મદાનું પાણી જે રીતે ઘટી રહ્યું છે, બીજી કોઈ બારમાસી નદી નથી ગુજરાતની અંદર કે જેથી આપણે પાણી લાવી શકીએ. હવે એક આધાર રાખીને બેઠા છીએ નર્મદા ઉપર. એ નર્મદાનું પાણી પણ દર વર્ષે ઘટી રહ્યું છે, દર વર્ષે ઘટી રહ્યું છે. અને પાણી માત્ર પીવા પૂરતું જ વપરાય એવું થશે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો. અને એ વખતે ખેતીની બહારથી લાવવાની તો ગમે એટલી યોજના બનાવો, ગમે એટલી કેનાલો કરો, પરંતુ પાણી ઉત્પાદન ક્યાં કરશો? ક્યાંક હશે તો લવાય ને. તો અત્યારથી જ જાગવું પડે. વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી અમૃત સમાન છે. બનાસકાંઠા જિલ્લામાંથી આ આખા વિસ્તારમાંથી દર વર્ષે અહીંયા આગળ 15-20 ઇંચ વરસાદ થાય તો પણ આખું રણ ભરાઈ જાય છે ને છેક દરિયા સુધી પાણી જતું રહેશે. અમૃત જેવું પાણી 2 વર્ષ સુધી ચાલી રહે એટલું પાણી દર વર્ષે નદીમાં થઈને, રણમાં થઈને દરિયામાં જતું રહે છે. અને જ્યારે વધારે વરસાદ આવે 20-22-25 ઇંચ જેટલો વરસાદ જે વર્ષે થાય તે વર્ષે તો 4-4 વર્ષ ચાલે એટલું પાણી બધું જતું રહેશે દરિયામાં. આનો રસ્તો એ કરવો પડે કે દરેકે દરેક ગામનું પાણી જમીનમાં ઉતારવાનું કામ કરવું પડે, એનો ઉપયોગ કરવો પડે. ધરતી માતાનું પાણી પણ જે લઈ લીધું છે એ પાણી ફરી પાછું આપવું પડે અને આપણે સિંચાઈ કરવા પણ એનો ઉપયોગ કરવો પડે. આ 2 કામ કરીએ અને બીજી બાજુ જેટલો સમય નર્મદામાં પાણી છે એટલા સમય પાણી લાવીને આપણા તળાવમાંથી કરીને જમીનમાં ઉતારવાનું કામ કરીએ, આપણા તળાવ ભરવાનું કરીએ, તો પછી આપણા 15 વર્ષ 20 વર્ષ પછી પણ આપણી પેઢી માટે પાણી મળી રહે. આ એનો ઉકેલ છે, એના સિવાય બીજા ઉકેલ નથી. તો એકલું બહારથી પાણી લાવીને મૂકી દેશું તો એ પાણી એટલું મોટું નથી.
કે આપણા બધાની ખેતીઓ, આપણા બધાના પશુપાલન, આપણા બધાના વ્યવસાય ચાલ્યા કરે. એ એટલું પાણી નહીં હોય, એટલો જથ્થો ત્યાં પણ નથી. એ તો વરસાદનું પાણી જ્યારે વધારાનું આવે એ ટાઈમ દરમિયાન તમને લાવીને અહીંયા પાણીથી વ્યવસ્થા કરી શકાય અને તલાવ ભરી શકાય. પરંતુ એકલા એના આધાર ઉપર જો રહેશું તો નહીં ચાલી શકે. પેરેલલ વ્યવસ્થા કરવી પડશે. ટીમ્પે ટીપું પાણી ધરતીમાં ઉતારવાનું કામ કરવું પડશે. એના માટે તમે ખેત તલાવડી કરો, એનાથી સિંચાઈ કરો તો બાકીનું પાણી જમીનમાં ઉતરે, તો બાકીનું પાણી આપણે કાઢવું ના પડે. તો નર્મદાનું પાણી છે એ પણ આપણે લાવીને જમીનમાં ઉતારવાનું કામ કરી શકીએ. બીજા ટ્યુબવેલ જે હોય જૂના, એમાં જ્યાં પાણી ભરાતું એને જમીનમાં ઉતારો. અને 3-4 વર્ષે એક મોટો જ્યારે વરસાદ આવતો હોય છે ને આપણે ત્યાં, જ્યારે ઘણું બધું નુકસાન થઈ જાય છે, આપણે કહીએ છીએ પાણી આવ્યું, પૂર આવ્યું, એ પૂરના પાણીનું ટીમ્પું બહાર ન જવા દઈએ ને એને જો જમીનમાં ઉતારી દઈએ ને આપણે, તો બહુ મોટું કામ થાય. એના માટે મોટા મોટા ડેમ, મોટા મોટા તલાવ એ ઊંડા કરીને રાખવા પડે કે 4 વર્ષે 5 વર્ષે જ્યારે પાણી આવે ત્યારે મોટા પ્રમાણમાં ઉતરી જાય. તો 10, 20, 25 વર્ષની અંદર 5-7 વર્ષ એવા આવી જાય કે જે પાણી આપણે ધરતીમાં ઉતારી દઈએ તો આપણા સંતાનો માટે, આપણી બીજી પેઢી, ત્રીજી પેઢી માટે પાણી સુધી પહોંચાડી શકીએ. આ બધું કામ ભેગા મળીને કરીએ તો થાય. 1-2 કામથી નહીં થાય. એકલા તલાવ ભરવાથી કામ પૂરું નહીં થાય. એકલી ખેત તલાવડીથી પણ પૂરું નહીં થાય. એકલા તલાવ ખોદવાથી નહીં થાય. એકલા ડેમ બનાવવાથી નહીં થાય. બધું કામ એક સાથે કરવું પડશે. અને મોટું કામ તેની સાથે સાથેનું એ પાણી બચાવવાનું કામ કરવું પડશે. ઘરે હવે તો નળથી પાણી પેલું ડોલ ભરીને બહાર બેસીને નાતા બધા. હવે બધાને બાથરૂમ આવી ગયા અને બાથરૂમમાં પછી નળ ખુલ્લા કરીને પેલા લોટો ભરીને જતા, એની જગ્યાએ હવે ડોલ રાખે છે. ક્યાંક ક્યાંક કેટલું પાણી વધારાનું વાપરવા માંડે ને એની વાત કરું છું. પેલા નળથી ખાલી ડોલ ભરીને નાતા, હવે તો એમાં ફુવારા પાછા લાવી દીધા. એટલે ફુવારામાં કેટલું પાણી ગયું માથે ખબર જ નહીં. આ બધું કેટલા માણસો આપણે, અને કેટલા માણસો રોજનું કેટલા લીટર પાણી આપણે બગાડીએ છીએ. ભેંસને નવડાવવાની હોય તો ડોલ ભરી નાખે, આખો આવીને લે, દાઢી કરો, ઉનાળો છે તો 1 ડોલ 50 રૂપિયાનું પાણી લાવીને આપણે માથે નામી દઈએ અને કહીએ આપણે એ તો આપણે નામતા હોય તો સમજવું કે 50, બીજી ડોલ નામત ખબર કે 4 નામી તો 200. આવું ગણિત હિસાબ જો રાખશું ને તો ધ્યાનમાં આવશે કે આ સસ્તું નથી, બહુ મોંઘું છે, દુર્લભ છે અને માત્ર પૈસાથી પણ મળે એવું નથી. એને ઉત્પન્ન નથી કરી શકાતું. અમે પ્રયોગ ઘણા બધા કર્યા. હમણાં પાણીમાંથી, હવામાંથી પાણી કઈ રીતે કરી શકાય એના માટેનો પ્રયોગ કર્યો, પરંતુ બહુ મોંઘું પડે છે, બહુ અઘરું છે. રોજ ભેજ નથી મળતો. એ ભેજમાંથી પાણી કાઢી શકાય, કાઢવાનો પ્રયત્ન પણ કર્યો કે હવાની અંદર એ મશીન મૂકી દઈએ, પરંતુ એ ડોલ, 2 ડોલ, 4 ડોલ એનાથી વધારે નથી ભરાતું. સૂકો, આપણી હવા પણ સૂકી છે ઘણી બધી. ખારા પાણીને અહીંયા લાવવા માટે પણ બહુ કોસ્ટલી છે. સમુદ્રના પાણીને લાવવું તો એ લીટર ઉપર લગભગ 50-60 રૂપિયા જેટલો ખર્ચો થાય છે. એ બહુ દોહલ્યું છે. પૃથ્વી ઉપર અત્યારે વરસાદનું પાણી એનાથી સસ્તું ક્યાંય નથી. અને વરસાદનું પાણીની આપણને કિંમત નથી, એટલે વરસાદનું પાણી આપણે જવા દઈએ છીએ. મારી તમને બધાને પ્રાર્થના છે કે આપણે બધાએ આ જળ અભિયાનના કામમાં જનજને લાગવું પડે. આ ચોમાસું આપણે બધા અત્યારથી મહેનત કરીએ, કામમાં લાગી જઈએ. અમે અત્યારે રસ્તામાં આવતા રહ્યા, અમારા પીજેભાઈ સાથે હતા, તો મેં એ ટાઈમે કીધું કે આ વખતે ડેરી દ્વારા પણ એક અભિયાન તરીકે આપણે લઈએ અને જરૂર પડે તો ઘણી બધી સંસ્થાઓને પણ CSR માટે પણ કહીએ, રાજ્ય સરકારને પણ જોડીએ અને બધા ભેગા થઈને તલાવ મોટા બનાવવાનું કામ પણ લઈએ. તો ખેત તલાવડી, બોર રિચાર્જ કરવાનું કામ, મોટા ડેમ બનાવવાનું કામ, પાણી જ્યાં લાગે, વોળા છે તો વોળાની અંદર ચેકડેમ બનાવવાનું કામ, જ્યાં પાણી રોકી શકાય એવું છે બધી જગ્યાએ રોકી રાખીએ. 2 વર્ષે 3 વર્ષે એકાદ સારો વરસાદ આવે ત્યારે આપણું કામ થઈ જશે, ઘણું બધું સારું થશે. આવું સતત કર્યા કરીએ તો આપણું પરિણામ મળે. તો એક આ મુખ્ય કામ છે, એના માટે મેં તમને બધાને અભિનંદન આપ્યા. રાજ્ય સરકાર, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સક્રિયતાથી આ વાતને આગળ લઈ જઈ રહ્યા છે. હમણાં સિંચાઈ મંત્રી CR પાટીલ સાહેબે આ આખા કામને ઇનિશિયેટિવ લીધું છે કે જળ સંચયના કામને, જે ધરતી ઉપર જમીનને પાણી ઉતારવાનું કામ આપણે એક અભિયાન તરીકે લઈએ અને જે સપનું મોદી સાહેબ આખા દેશ માટે જોઈ રહ્યા છે એને આપણે તો સૌથી વધારે પાણીની જરૂર છે, એટલે આપણે સૌથી વધારે કામ આગળ લઈ જવું પડે. અને આપણા માટે છે, આપણે કોક માટે નથી કરતા, આપણે આપણા માટે કરવું, આપણા સંતાનો માટે કરવું છે. તો આ કામને આપણે બધા આગળ લઈ જાઓ. સહયોગ પૂરેપૂરો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાંથી મળશે. પાણીની યોજનાની વાત
અહીંયા માન્ય માવજીભાઈએ કરી, માન્ય ગોવાભાઈએ કરી, માન્ય વસંતભાઈએ કરીને મારા પહેલા પણ આપ સૌએ પણ વાત કરી છે, ચર્ચા થઈ છે. મારાથી બધું જેટલી મહેનત થશે એમાં તમારાથી પાછી પાની નહીં. અને આ યોજના નવી જે બનાવી છે એમાં 500 ક્યુસેક પાણી લેવા માટેની મંજૂરી પણ ભારત સરકાર અને રાજ્ય સરકારે નર્મદા માટેની આપી દીધી છે. એમાં થરાદ અને ધાનેરા બેનો સમાવેશ કરી દીધો. એટલે 250 ક્યુસેકની વાત હતી ને વસંતભાઈ એમણે કહેતા હતા, તો એ નવી એમણે વાત કરી. સાચી વાત છે કે રવિ બાપુજી, હું ત્યાં ગયો ત્યારે મને કીધું હતું કે પાણી કોઈ પણ રીતે થરાદ ભેગું તમે ધાનેરાને લઈ લો. તો 250 ક્યુસેકમાં પતે એવું નહોતું કામ. તો નવું આખું હેડ 500 ક્યુસેકનું લઈને એક નવી વ્યવસ્થા, આખી નવી લાઈન સાથેની વ્યવસ્થા કરી છે. ટેન્ડર પડી ગયા છે. 1.5 વર્ષનો સમયગાળો એના માટે પૂરું થવા માટેનો રાખ્યો છે કે 1.5 વર્ષમાં એ કામ આખું પૂર્ણ થઈ જાય. અને દરમિયાન પરમાત્માની ઈચ્છા હશે તો અહીં તલાવોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ અહીંયા આપણે કરી લઈશું. તમે હમણાં 2 ગામના મને તલાવની એક વાત કરી, કયું પેંગિયા અને સિયા બેમાં. તો એ 2 ગામના જે તમે દરખાસ્ત જે છે ત્યાં સિંચાઈમાં હું મહેનત કરીને એમાં મંજૂર કરવા માટેની વ્યવસ્થા પણ કરાવશું. પટેલ જાડીમાં ઠીક હે, ઠીક હે. એક લઈને તમે ચાલુ કરજો. એક પ્રપોઝલો અમારાથી બનતું હશે તે મદદ તમને કર્યા કરશે. મને ઘણી વખત માન્ય ગોવાભાઈ કહેતા હતા કે ક્યારેય એને મત માગવા માણસ નથી આવતા, પણ મતનો લેવા માટેનો મને એવો મોકો મળ્યો નથી. તમારી વાત સાચી છે, પણ હું ભલે ધારાસભ્ય ત્યાં હોઉં પણ બધું મન માટે ના કરાય. કેટલાક કામો મત માટે કર્યા કરે છે ને, તો મત માટે બધા ના હોય. અંદરની આત્માની ખુશી માટે કરવા પડે કેટલાક કામ. હું જે કંઈ કરું છું એ ખુશી માટે કરું. અને મને ગોવાભાઈની વાત સાચી હતી કે ઘણા બધા કામ કરતો હોય ને કે બાકી કોઈ કશું ના કરત કોને કોઈ કે. હવે કોઈ કશું ના કરત એમ બધા એમ કે આ તો બિચારાને કોઈ હેઠતું જ નથી, શું કરે? તો માથાકૂટ જ ક્યાં રહી? એમ તો નથા ભાઈ શું થાય? બિચારા કઈ ઉગતું નથી એને શું કે? તો કોઈ કરે એને કે બાકી એમાં તો હવે એમાં મારે તો એવું કહેવાય નહીં કે હું નહીં કરું, મને તો કામ વગર ભાવતું નથી, હું પ્રજાનું કલ્યાણ ન કરી શકું, તો મને રોજે રોજ કોકનું ભલું ના કરું તો મને અંદરથી સંતોષ નથી મળતો. હવે મારો પ્રશ્ન છે. અને બાકી કઈ ના કરું તો એમ કહેવાય કે બિચારા શું કરે? તો એમાં અને આપે શું? તમે કોઈ દુઃખ ઘણી વખત તમે એમ જીવ બાળતા હોય છો, મને પેલું થાય, હું એ માણસ છું, મને આપે શું? તો જેની પાસે જે હોય એ આપે. જેની પાસે ગાળી હોય તો ગાળ આપે, જેની પાસે ઝેર હોય તો ઝેર આપે, જેના પાસે ક્રોધ હોય તો ક્રોધ આપે, જેની પાસે ઈર્ષા હોય તો ઈર્ષા આપે, જેની પાસે અમૃત હોય તો અમૃત આપે, જેની હૃદયની અંદર પ્રેમ હોય તો પ્રેમ આપે, જેની પાસે કઈ હોય એ આપે, જેની પાસે કઈ હોય નહીં તો એ શું આપે? તો મને તો લાગે છે કે મારી પાસે પરમાત્માને પ્રાર્થના કરું કે મને ભરપૂર પ્રેમ આપે અને પ્રજા કલ્યાણ માટેનો મારા હૃદયની અંદર ભાવ આપ કે મારા માટે કોઈ ખોટું કરે તો એના માટે એનું હું ભલું કરી શકું. બસ મને એવું જીવન આપ કે દરેકનું કલ્યાણ કરી શકું, દરેકનું સારું થાય. અને એ મને બુદ્ધિ આપ. મા જગદંબાને પણ આજે નવરાત્રી છે તો એ જ શક્તિ માગું કે તું મને એવી શક્તિ આપ, એવી બુદ્ધિ આપ કે જેની પાસે હળાહળ ઝેર ભરેલું હોય એને પણ હું અમૃત આપું તો એટલું ઝેર તો ઓછું થાય, કમસે કમ એને મનની અંદર પણ એટલું ઝેર તો ઓછું થાય તો એમનું જીવન સાર્થક થાય. અને પ્રજા કલ્યાણનું કામ જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી કામ કરવું એ આપણું કર્તવ્ય છે. કેટલા વર્ષ અને કોણ કરે? તો કોઈ કે તો કામ માટે જીવવું પડે ને, બાકી તો લગ્ન માટે, બેસણા માટે તો ઘણા બધા આગેવાનો ઘણા બધા કરતા હોય. અને અહીંયા આપણે ત્યાં તો પરંપરા રહેલી છે કે ભાઈ શું કરો છો? તો કે બહેણમ જાય છે. તો હવે એના વગર કોઈ કે તો યાર મથવું પડે ને એમ. આ કામ કોઈ કે તો કોઈ પ્રજા માટે મથવું પડે કે નહીં? નારાયણભાઈ કેમ હસો છો તમે? આ કોઈક માણસે તો મહેનત કરવી પડે ને. એટલે હું તો કોક માટે કરું છું, તમારા હિત માટે કરું છું, તમારા માટે કરું છું એમ નથી કહેતો.
હું તો એટલા માટે કરું છું કે મને આમાં કામ કરવામાં મને આનંદ મળે છે, એટલા માટે કરું છું. પરોપકારના ભાવ માટે મને અંદરથી સંતોષ મળે છે, એટલા માટે કરું છું. અને કામ કર્યા કરીશ. અને જે લોકોને સત્ય કેટલાકને મેં કહ્યું હતું 4 મહિને સમજાય, કેટલાકને 12 મહિને સમજાય, કેટલાકને 2 વર્ષે સમજાય, કેટલાકને 10 વર્ષે સમજાય. તો હવે તો દરેકની સમજણ પ્રમાણેનો સવાલ છે. એમાં કઈ હું કઈ બધાને ફેરફાર ના કરી શકું. જેને જ્યારે સમજાય ત્યારે. પરંતુ મારા મનમાં જો દરેકના કલ્યાણ માટેનો ભાવ હશે તો આજે નહીં તો કાલે બધાને સમજાશે. તો પરોપકારના ભાવ સાથેનું કામ એ હાથ ઉપર વ્યક્તિગત તરીકે પણ લીધું છે, અને જીવન એના માટે ખપાવવાનું છે. અને કેટલું જીવન છે? તો મારા જીવનનો 50% કરતા વધારે હિસ્સો પૂરો થઈ ગયો છે. તો મારી પાસે મારે આ પૃથ્વી ઉપર રહેવાના વર્ષો હવે જેટલો હું રહ્યો છું એટલું નથી રહેવાનો. એના સમજણ એક એક વર્ષની એક એક મિનિટની મને ખબર છે. તો પૃથ્વી ઉપર જેટલા દિવસ રહું, આ ધરતી ઉપર જેટલા દિવસ રહું એટલા દિવસ હું શું કરું, મારે શું કરવાનું? તો હું કોઈકને ઈર્ષા કર્યા કરું, હું કોઈક માટે ક્રોધ કર્યા કરું, હું કોઈકના વિરોધ કરીને મારું જીવન પૂરું કરી નાખું, કોઈકની ટીકા કરવામાં મારું જીવન બરબાદ કરી નાખું? ના, હું મારું જીવન પરમાત્માએ મને જેટલો સમય આપ્યો છે એ બીજાના ભલા માટે હું કાઢીશ. એટલો નાનો ક્ષણ ક્ષણ પલ પલ હું એ જ વિચારીશ કે દરેકનું કલ્યાણ કઈ રીતે થાય. મારી પાસે જે કંઈ કામ મળશે, મને જે જવાબદારી મળશે, એની અંદર મારે માત્ર ને માત્ર એ જ વિચારવાનું રહે કે આની અંદર હું બીજાના ભલા માટે શું કરું છું. અને બાકી પોતાના સંતાનો માટે જીવવું, એને મોટા કરવા, એ તો પ્રાણી પંખી બધા કરે છે. ગાય ભેંસ પણ કરે છે, પંખીઓ પણ કરે છે, જંગલમાં રહેતા પ્રાણીઓ પણ કરે છે. તો એ પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે ફરક શું? એની વચ્ચે ફરક એ છે કે ઈશ્વરે આપણને જે જ્ઞાન આપ્યું છે, મા જગદંબાએ આપણને બુદ્ધિ આપી છે, તેનો ઉપયોગ માત્ર પોતાના માટે ન કરાય, પરોપકાર માટે કરીએ, સૌના કલ્યાણ માટે કરીએ, આવનારી પેઢીઓ માટે કરીએ. અને આવનારી પેઢીઓ માટે દરેકનું ભલું થાય એ માટે મથવું પડે. હું ડેરીમાં છું તો ડેરી માટે એ જ ડેરી હતી ને આપણી. તો આજે પૂરી દુનિયાની અંદર 10 વર્ષમાં આપણી ડેરીની વાત કોઈ સાંભળે તો બનાસ એમ વાત કરે તો બનાસ ડેરી તરીકે આખે ઓળખે ને બધા લોકો. એ વારાણસી ગયા હોય ને ત્યાં આગળ જઈને સંતોષ થાય. ત્યાંથી લખનઉ ગયા હોય, તમે કાનપુર ગયા હોય, ત્યાં જઈને પણ જોયે હા ગૌરવ છે અમે બનાસવાસી છીએ. તો આ ભાવ મનની અંદર કેમ થાય છે? મહેનત કરી છે. એ 200-400 કરોડ રૂપિયા ભાવ વધારો આપતા ત્યારે બધા આપતા જ ને. તો કોઈ ક્યાં કોઈ કહેતું કઈ બધા કહેતા ને એટલા જોઈને કેટલા હોય, નફો તો હાલ્યો એમ કહેતા. અને 2 વર્ષ ના આપ્યો હોય તો જે કે સાહેબ આપણે બધા શું કહેતા છે, એટલે નફો ના આપ્યો તો એમ કે ભાઈ ડેરીનો પ્લાન્ટ બનાવો છો ક્યાંથી આપે? નવી લોન લીધી છે તે ભરવી પડશે, એટલે નવી ડેરી બનાવી છે ક્યાંથી આપો? બનાસ 2 બનાવ્યું, બનાસ 3 બનાવ્યું, તો હવે આ એક પ્લાન્ટ બનાવ્યું ક્યાંથી કરો? તો અત્યારે લખનઉનો પ્લાન્ટ તૈયાર થઈ ગયો, અત્યારે કાનપુરનો પ્લાન્ટ તૈયાર થઈ ગયો. આવડી નવી ડેરી જે પાલનપુરમાં છે એવી લખનઉમાં, એવી કાનપુરમાં, એવી સણાદરની અંદર, દિયોદરમાં, એવી નવી વારાણસીની અંદર ડેરી, એવું ને એવું અહીંયા આગળ બાદરપુરાની બાજુમાં નવો આખો પ્લાન્ટ થયો, આપણે મેડિકલ કોલેજ થઈ. અને આટલું બધું કર્યા પછી પણ એક પણ વર્ષ એવું ના કીધું કે અમે તમને ભાવ ફેર નહીં આપો, ભાવ નફો નહીં આપો, એવું ના કીધું. અને એમ પણ ના કીધું કે અમે 4% 5% આપે એટલે બરાબર. આ પ્લાન્ટ બનાયા, ખર્ચ કર્યો, લોન હતું, કેટલીક ડેરીઓના તો આખા હપ્તા ભરીને લોન ભરીએ દીધી બધી, અને તો પણ ભાવ વધારો સી રીતનો આપ્યો ખબર છે? 5% આપતા હતા એની જગ્યાએ 7% આપતા એની જગ્યાએ 18%, 19% ભાવ વધારો પણ. અને જે 400-500 કરોડ રૂપિયા જે ખેડૂતોના ખાતામાં, પશુપાલકોના ખાતામાં નાખતા ને એની જગ્યાએ 1500-1800 કરોડ રૂપિયા પશુપાલકોના ખાતાની અંદર જતા હોય, એનો સંતોષ મળે. બીજાના ભલા માટે જીવીએ છીએ. મારી માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે ને, તો રાહ જોઈને બેઠી હોય કે દૂધના પૈસા તો અમે પગાર આપીને ઘર ચલાવવાનું તો કર્યું, પણ જો ભાવ વધારો સારો આવી જાય ને તો 2 ટાણા થઈ જાય હરખા, 2 પ્રસંગ હચવાઈ જાય, 2 જગ્યાએ કંઈક કામ કરવું હોય નવું તો કામ કરી શકીએ. અને એ બેઠા બેઠા સંતોષ આપે ને, એ આશીર્વાદ આપે ને, અદભુત હોય છે. એ ગમે એટલા મોટા મોટા ઝેરના આખા હુંફાળા નાખ્યા હોય ને, પણ એ માતાઓ બહેનોના આશીર્વાદ મળે છે ને એટલે અમૃત જેવું જીવન થઈ જાય છે, અમૃત જેવું જીવન થઈ જાય છે.
નહીં તો તમને બધાને લાગતું હશે કે આટલા બધાની વચ્ચે કઈ રીતે માણસ ટકી રહે છે. તમને નહીં થતું હોય, અને તોય પાછો મથ્યા જ કરે છે, મહેનત કર્યા જ કરે છે, બીજાના ભલા માટે મહેનત કર્યા જ કરે. શું કામ? મારી શક્તિથી નથી હું મહેનત કરતો, એ લાખો લાખો માતાઓ બહેનોના જે અંદર બેઠા બેઠા આશીર્વાદ આપે છે ને, એના કારણે કરીને ટકવું છે, એના માટે કરીને કામ કરું છું. અને કામ અંદરનો આત્માનું સુખ આપે છે, અને આત્માના સુખ માટેની મહેનત કરવી પડે. તમે બધાએ પ્રેમ ભાવથી આટલો બધો અમારું સ્વાગત સન્માન કર્યું, પોતિકા ગણીને સ્વાગત સન્માન કર્યું. અહીંના બધા ધાનેરાના બધા આગેવાનોએ પણ અમારું સ્વાગત કર્યું. તમારા બધાનો આભાર. સાથે સાથે મારા થરાદ માટે હું જે પાણી માટેની જે યોજના લીધી છે એની સાથે સાથે ધાનેરા માટે પણ જેટલું બની શકે એટલી મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રાખી, એનો પણ ભરોસો રાખ્યો. થરાદના તળાવ પાણીથી ભરાય એનું કામ જે અત્યારે ચાલી રહ્યું છે, પહેલા તબક્કામાં જે તળાવ અત્યારે ઉનાળામાં ભરાઈ રહ્યા છે, હું ત્યાં જાઉં ને ત્યારે સંતોષ જોઉં છું. એ ખેડૂતો, પશુપાલકો, દરેકને કેવો અંદરથી સંતોષ થાય. પ્રાણીઓ, પંખીઓ આવતા, પંખી પાણી પીતા હોય તો અંદરથી આપણે રાજીપો થાય. એ રખડતું ઢોર હોય ને તે પણ પાણી પીવે ને ત્યારે એમ થાય ઘરે પરમાત્માએ આપણને આ કામ કરાવરાયું, નહીતર આપણે ઘરે ઘરે જઈને બધાને પાણી ક્યાં પાઈ શકીએ. પણ એ તો હજુ એક શરૂઆત છે, ત્યાંથી હજુ મોટું એક અભિયાન. એ આખું આ બેલ્ટ જે સૂકો પ્રદેશ હતો એનું આખું જીવન બદલાઈ જશે. અને તમને બધાને ભરોસો આપું છું કે જો કામ આજ પ્રમાણે 10 વર્ષથી પાણીને જમીનમાં ઉતારવાનું કામ, નર્મદાનું પાણીથી તળાવમાં ભરવાનું કામ, બીજી બાજુ જળ સંચય કરી અને વરસાદના પાણીને સંગ્રહિત ખેત તલાવડીઓ બનાવી, તળાવ બનાવીને આપણે પાણીથી સિંચાઈ કરવાનું કામ, ત્રીજું કુવાથી બોર છે એમાંથી પણ જમીનમાં ઉતારવાનું કામ. જો 10 વર્ષ કન્ટિન્યુએટ કરશું ને તો ફરી પાછા પાણીના તળ આપણે લાવી શકશું ઉપર. અને જો અભિયાન તરીકે લઈએ, એક જન આંદોલન તરીકે એક વ્યક્તિ લે, તો હું માનું છું કે માત્ર 15 થી 20 વર્ષના સમયમાં ફરી આડી મોટરું આપણે ત્યાં હતી ને એ જ પ્રમાણે આ ધરતીને ભરી શકાય અને ઉપરના કુવામાં પાણી લાવી શકાય. આપણે મહેનત કરીએ તો થાય. સરકાર માત્ર કરશે એવું નહીં હો. સરકાર તો મદદ કરે, પરંતુ એક એક વ્યક્તિએ કરવું પડે. જન આંદોલન કરીએ તો આ પ્રમાણનું કરીએ કે આવનારા સમયની અંદર પ્રજા, આપણા સંતાનો એ આપણને આશીર્વાદ આપે. અને આ વાત હું કરું છું માત્ર શબ્દ નથી ભાષણના. હું 15 વર્ષ પહેલા જે તમને કહેતો હતો, તમને આજે યાદ આવતું હશે કે પાણી જો નહીં સાચવો તો પાણી જતું રહેશે. આજે ફરી કહું છું, જો આ જન આંદોલન એક પ્રજા તરીકે જો બધા ઉપાડી લઈએ, વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી જો બનાસવાસી ધરતીની અંદર ઉતારી દઈએ અને એક બાજુ નર્મદાનું પાણી લાવીને તળાવ ભરી અને ધરતીને ફરી પાછી પુનઃજીવિત કરવાનું કરીએ તો માત્ર 20 વર્ષની અંદર પહેલા હતું એ ફરી પાછું કરી શકાય. આ માણસ ધારે તો કરી શકે, કાળા માથાનો માનવી ધારે સંકલ્પિત બને શક્ય છે અને કરી શકાય. આપણે કરી શકીએ. આપ સૌને સંકલ્પિત બનવા માટે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. આપ સૌએ ખૂબ પ્રેમ ભાવથી બધા આગેવાનોએ ભેગા મળીને આ કામને આગળ વધાર્યું. પાણી માટે તમારા ધારાસભ્ય શ્રી માવજીભાઈએ પણ આ વખતે વિધાનસભામાં અધ્યક્ષ હોઉં ને એટલે બનાસકાંઠાના કોઈ હાથ ઊંચા કરે ને એટલે જે કે સાહેબ હું રજા આપી દઉં એટલે ભાઈ કંઈક નું કંઈક તો માગશે, કંઈક નું કંઈક માગશે, કંઈક તો સરકાર એટલે જે કંઈ આમ પેલું કરે ને તો તરત જ કહું ભાઈ કંઈક તો જિલ્લાને થશે, ફાયદો થશે. અને એના માટે પછી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને દરેકનું ભલું થાય એના માટેનો ધ્યાન રાખીને કામને લીધું છે. એમાં કોંગ્રેસના ધારાસભ્ય હોય કે ભાજપના હોય એમાં કોઈ પેલો પ્રશ્ન ભાવ રાખ્યો નથી. અધ્યક્ષ તરીકે મારે એ ભાવ પણ ના હોય ત્યાં, પરંતુ પ્રજાના પ્રશ્ન જેટલા ધારાસભ્યો વધારે ઉઠાવે અને એના કારણે કંઈક નાના મોટો પ્રશ્નનો ઉકેલ આવે તો એનો સંતોષ થાય. અને એવું સંતોષનું કામ કર્યું છે. તમે વિધાનસભામાં તમે બધા ગૌરવ લઈ શકો એ પ્રમાણેનું કામ ગુજરાત વિધાનસભાએ સારી રીતે કર્યું છે. 4.5 લાખ કરોડનું બજેટ, એ ઐતિહાસિક બજેટ ભૂપેન્દ્રભાઈની સરકારે આ વખતે પસાર કર્યું છે. ઐતિહાસિક છે. મોદી સાહેબ આવ્યા ત્યારે મુખ્યમંત્રી 2002માં આવ્યા, એ ટાઈમે 30,000 કરોડનું ખાલી હતું. 55 વર્ષના અંતે 30,000 કરોડ. અને એ 30,000 કરોડમાંથી માત્ર અત્યારે આ 2 દશકાની અંદર એ બજેટ 2 લાખ
70,000 કરોડ કરતા મોટું બજેટ ગુજરાતે બનાવ્યું છે. એની ભવ્ય ઇમારતની શરૂઆત થઈ ગઈ છે. આના પરિણામ હજુ આજે 7-8 વર્ષે દેખાશે. આજે જે બેઝ બની રહ્યો છે એના પગલા જે 10 વર્ષ પહેલા કર્યું તેની અસરો તો દેખાય છે, પરંતુ આજે જે બજેટ બની રહ્યા છે, આજે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે એના પરિણામ 10 વર્ષ પછી દેખાશે. દિવ્ય ભવ્ય ગુજરાત, જે આપણે ફોરેનમાં જઈને કહીએ ને અમેરિકામાં આમ છે, યુરોપમાં આમ છે, આ જ ગતિથી જો ચાલ્યું ને તો 15-20 વર્ષની અંદર આપણે જ આપણી આંખો સાથે જોઈ શકશું દિવ્ય ભવ્ય ગુજરાત એ આપણી ધરતી સામે આપણે જોઈ શકશું. એટલા નાણાકીય જોગવાઈઓ પણ આપણે બધા ભેગા મળીને કરી રહ્યા છીએ. તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભાટીપ ગામનો હું હૃદયથી આભાર ને અભિનંદન કે તમે આવડું મોટું કામ ઉપાડ્યું. આખું ગામ ભેગું થઈને તમામ જ્ઞાતિ સમાજે આ કામને આગળ લઈ જવાનો માનો સંકલ્પ કર્યો. હું ગામના વડીલોને અભિનંદન આપું છું અને યુવાનોની ટીમ જે કામ કરે છે ને એને વંદન કરું છું. પુનઃ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ આદરણીય સાહેબ શ્રી કે જેમણે રેલમ છેલ થતું અને